26 નવેમ્બર 1949ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને બંને ગૃહોના સાંસદો હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે સંસદે ટ્રિપલ તલાક જેવા સામાજિક દૂષણને દૂર કરીને મહિલા સશક્તિકરણ તરફ એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે જીએસટીને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો ટેક્સ સુધારો ગણાવ્યો છે અને તેમણે જીએસટીને દેશની આર્થિક એકતાને મજબૂત બનાવ્યું છે. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે આર્ટિકલ 370 દૂર કરવાથી દેશની રાજકીય એકતામાં આવી રહેલા અવરોધ દૂર થયો અને તેમણે બંધારણની પ્રસ્તાવના પણ વાંચી. 3 तलाक से जुड़े सामाजिक कुरीति पर अंकुश लगाकर संसद ने हमारी बहनों बेटियों के सशक्तिकरण और सामाजिक न्याय की दिशा में ऐतिहासिक कदम उठाए हैं. देश के आर्थिक एकीकरण के लिए स्वाधीनता के बाद का सबसे बड़ा टैक्स सुधार गुड्स एंड सर्विसेज टैक्स के रूप में किया गया है. आर्टिकल 370 के प्रावधानों को निरस्त करके देश के समग्र राजनैतिक एकीकरण के मार्ग में बाधक बने हुए अवरोध को दूर किया गया है. नारी शक्ति बंधन अधिनियम द्वारा वीमेन लीड डेवलपमेंट के एक नए युग आरंभ होगा. તો આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ આજે બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને પત્ર લખ્યો છે. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક અંગીકરણને યાદ કર્યા અને રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકાને રેખાંકિત કરી. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે 2015માં સરકારે આ પવિત્ર દસ્તાવેજના સન્માન માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે બંધારણે કેવી રીતે સામાન્ય પરિવારના લોકોને રાષ્ટ્રની સર્વોચ્ચ સેવામાં યોગદાન આપવા માટે સશક્ત બનાવ્યા છે. તેમણે સંસદ અને બંધારણ પ્રત્યેના પોતાના આદરના અનુભવો શેર કર્યા. તેમણે કહ્યું કે બંધારણે અસંખ્ય નાગરિકોને સ્વપ્ન જોવા અને તેમના સપના સાકાર કરવા માટે સશક્ત બનાવ્યા છે. પીએમ મોદીએ બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. તો આ તરફ બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ આરએસએસ પર નિશાન સાધતા કહ્યું છે કે ભાજપ આરએસએસના સભ્યો બંધારણ કરતાં મનુસ્મૃતિના વધુ માને છે. समानता, आज़ादी, परस्पर भाईचारा, धर्मनिरपेक्षता और समाजवाद भारत की पहचान बन चुकी है, पर आज ये पहचान खतरे में है. जब संविधान लागू हुआ था तब आरएसएस जैसे संगठन ने खुले तौर पर कहते थे कि संविधान पाश्चात्य मूल्यों पर आधारित है और उनका आदर्श तो मनुस्मृति है. इतिहास गवाह है कि वे संविधान के खिलाफ है. તો આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બંધારણ દિવસ પર કેન્દ્ર સરકાર અને વર્તમાન વ્યવસ્થા પર પ્રહારો કર્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે બંધારણ એક એવો દસ્તાવેજ છે જે ભારતની વિવિધતા, ભાષા, સંસ્કૃતિ અને સમુદાયોને એક કરે છે. તેમણે લખ્યું છે કે બંધારણ આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે અને તેમના ઘડવૈયાઓ ઈચ્છતા હતા કે આપણા અધિકારો કાયમ માટે સુરક્ષિત રહે. હવે જ્યારે લોકશાહી ખતરામાં છે ત્યારે ધર્મનિરપેક્ષતા ખતરામાં છે. જ્યારે સંઘીય માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ મુશ્કેલ સમયમાં આપણે આપણા બંધારણ દ્વારા આપવામાં આવેલી મૂલ્યવાન માર્ગદર્શિકાઓનું રક્ષણ કરવું જોઈએ.